જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લગ્ન પ્રસંગે કેટર્સવાળા સર્વ કરે તેવા એકદમ પોચા અને ટેસ્ટી મધુવન વડા બનાવીશું. આ એક પ્રકારના દહીં વડા છે જેને આપણે ચાટ તરીકે કે ફરસાણમાં સર્વ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ મેં 1 કપ મગની મોગર દાળને પાણીથી ધોઈ તેને 4 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી હતી, જેથી તે સરસ ફૂલી ગઈ છે. જેટલી મગની દાળ લીધી હોય તેના કરતાં ચોથા ભાગની એટલે કે 1/4 કપ અડદની દાળને પણ ધોઈ મેં 4 કલાક માટે પલાળી રાખી છે. તમે બંને દાળને સાથે પણ પલાળી શકો છો. હવે દાળમાંથી બધું જ પાણી નિતારી તેને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. જો તમે દાળને ઓવરનાઇટ માટે પલાળી હોય તો તેને નિતાર્યા પછી પણ 1 થી 2 વખત ધોઈ લેવી, જેથી તેમાંથી બિલકુલ ટિપિકલ સ્મેલ ના આવે. તમારે અડદની દાળનો ઉપયોગ ન કરવો હોય તો તમે ચોળાની દાળ પણ લઈ શકો છો. બંને દાળને મિક્સ કરી દાળને વાટવા પૂરતું 3 થી 4 ચમચી પાણી ઉમેરી તેને એકદમ સ્મૂથ વાટી લઈશું. દાળ વડા બનાવતી વખતે આપણે દાળને થોડી કરકરી વાટતા હોઈએ છીએ, પણ દહીં વડાનું ખીરું આ રીતનું એકદમ સ્મૂથ રાખવું જરૂરી છે. વધુ પડતું પાણી ન ઉમેરવું, નહીંતર ખીરું જો પાતળું પડી જશે તો પણ વડા સરખા ફૂલશે નહીં. ખીરુંને એક બાઉલમાં કાઢી તેમાં 1/2 ચમચી જીરું, 5 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી ખીરુંને એક જ દિશામાં 8 થી 10 મિનિટ માટે ફેંટી લઈશું. આ રીતે ખીરુંને ફેંટવાથી તે ફૂલીને હળવું બનશે અને તે દેખાવમાં પણ એકદમ સફેદ થઈ જશે. આ ખીરુંમાં આપણે બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નથી. ખીરુંને ફેંટવાથી પણ વડા એકદમ ફૂલેલા અને પોચા બને છે. જો તમે ખીરું ફેંટવામાં કચાશ રાખશો તો વડા અંદરથી કડક બનશે. એક પાણી ભરેલી વાટકીમાં થોડું ખીરું ઉમેરીને જોઈએ તો તે તરે છે એટલે સમજવું કે તે પરફેક્ટ રીતે ફેંટાયું છે. હવે એક પોળા વાસણમાં મેં 3 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે. તેમાં 5 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. આ ગરમ પાણીમાં આપણે વડાને પલાળવાના છે. હવે એક આ રીતની ગોળ દાળ વાટકી અથવા તો ચમચાને પાણીમાં પલાળી તેમાં 2 થી 3 ચમચી જેટલું ખીરું ભરીશું. વડા તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી આ રીતે ચમચા વડે વડાને તેમાં મૂકીશું. જે લોકો કુકિંગ શીખી રહ્યા હોય અને હાથેથી વડા તળવામાં ભય લાગતો હોય તો તેઓ આ રીતે ચમચાથી વડા બનાવે તો ઓછા સમયમાં તમે ઘણા બધા વડા બનાવી શકો છો અને બધા વડા એક સરખી સાઇઝના તૈયાર થાય છે. જો તમારે નાના વડા બનાવવા હોય તો તમે ચમચીથી પણ થોડું થોડું ખીરું મૂકી શકો છો. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ. થોડી થોડી વારે વડાને ઝારા વડે ફેરવતા રહેવું, જેથી બંને બાજુથી તે લાઇટ સોનેરી રંગના અને ક્રિસ્પી તૈયાર થશે. આશરે 4 મિનિટ સુધી વડાને તળ્યા પછી તેને બહાર કાઢી લઈશું અને જે પાણી આપણે હિંગ અને મીઠાવાળું તૈયાર કર્યું હતું તેમાં વડાને પલાળી ઢાંકીને 30 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે ફૂલીને સરસ સોફ્ટ થઈ જશે. 30 મિનિટ પછી ચેક કરીએ તો વડાની સાઇઝ પહેલાં કરતાં ડબલ થઈ ગઈ છે અને જે એક્સ્ટ્રા તેલ હતું તે પણ બધું પાણીમાં નીકળી ગયું છે. હવે હળવા હાથે વડાને દબાવી તેમાં જે પાણી હોય તે બધું નિતારી લેવું. તમારા ઘરે કોઈ મહેમાન જમવા માટે આવવાના હોય તો તમે આ રીતે વડા પહેલેથી બનાવીને રાખો તો જમવાના ટાઈમે તમે સરળતાથી સર્વ કરી શકો છો. બાકીના વડા પણ આ રીતે તળી તેને પાણીમાં પલાળી રાખીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 13 નંગ વડા તૈયાર થયા છે. હવે પેનમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/4 કપ સમારેલા કાજુ બદામ ઉમેરી ધીમી આંચ પર તે થોડા સોનેરી રંગના થાય ત્યાં સુધી 1 મિનિટ માટે શેકી લઈશું. મધુવન વડામાં આ રીતનો શેકેલો સૂકો મેવો અવશ્ય ઉમેરવામાં આવે છે. તેનાથી તેનો સ્વાદ અને ક્રંચ અનેક ગણો વધી જાય છે. તેને એક વાટકીમાં કાઢી લઈશું. મેં 400 ગ્રામ અથવા તો 2 કપ પાણી વગરનું ઠંડુ મોળું દહીં લીધું છે. તેમાં 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દહીંને સરખી રીતે વલોવી લઈશું. દહીં બિલકુલ ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. પ્લેટિંગ કરવા માટે 2 નંગ પાણી નિતારેલા વડાને પ્લેટમાં ગોઠવી ચમચી વડે થોડા મેશ કરીશું, જેથી તેમાં દહીં અને મસાલા સરખા ભળે. ઉપરથી તૈયાર કરેલું ઠંડુ મોળું દહીં જરૂર મુજબ રેડીશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના દહીં વડા
અને ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. ઉપરથી થોડો ઇન્દોરનો પ્રખ્યાત જીરાવન મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવીશું. જીરાવન મસાલાના બદલે તમે શેકેલું જીરું પાવડર પણ ભભરાવી શકો છો. ઘરે બનાવેલી કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી રેડીશું. વડાને વધુ આકર્ષક બનાવવા માટે ઉપરથી થોડા ફ્રેશ દાડમના દાણા, બેસનની નાયલોન સેવ અને કાજુ બદામ કિશમિશથી ગાર્નિશ કરીશું. તો હવે શરદ પૂનમ પણ આવી રહી છે, તો તે દિવસે પણ તમે સાંજે આ રીતના ઠંડા ઠંડા મધુવન વડા અથવા તો ડ્રાયફ્રૂટ દહીં વડા બનાવીને સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો.